અકોટા વિસ્તારના અમન દિનેશ શાહ પાસેથી ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને તથા ટેલિગ્રામ આઈડી પર વિવિધ ટાસ્ક પૂર્ણ કરી રૂપિયા કમાવાની લાલચ આપી 82.67 લાખ પડાવી લેનાર ભેજાબાજોને સાયબર સેલ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે મેહુલ પટેલ અને વરુણ કપૂર તેમજ મોબાઈલ રિપેરિંગનું કામ કરતા હાર્દિક પટેલની ધરપકડ કરી તેમની પાસેથી 8 મોબાઈલ 12 સિમ કાર્ડ તથા 3 લેપટોપ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ 26 જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફ્રોડના બહાને રૂપિયા 82.67 લાખ અંગેની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવે છે. જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતા વડોદરા શહેરના 3 ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે. નામદાર કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. હાલ આગળની તપાસ ચાલુ છે. વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને 200-500 રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં, અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે વીઆઈપી ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે, જેમાં તેઓ આ સદર ગુનામાં ક્રિપ્ટોકરન્સીની ફેક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી, જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની અમાઉન્ટ્સ ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં રૂપિયા 1 કરોડ 6 લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું, જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ 82.67 લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી. આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ ટાસ્ક ફ્રોડની લાલચમાં આવીને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં. આરોપીઓ 12 પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપીએ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કર્યો. સદર આરોપીનું જે બેંક એકાઉન્ટ છે તેની વિરુદ્ધ દેશમાંથી 20 જેટલી કમ્પ્લેન નોંધાયેલી છે. એમાં 10 દિવસમાં 1.81 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે. ટાસ્ક ફ્રોડ બાબતે દર મહિને 30 થી 40 અરજીઓ આપણા શહેરમાં મળતી હોય છે. ફ્રોડ દર મહિને 50 થી 60 લાખનું કહી શકાય કે જેવી ફરિયાદ જેવી અરજી છે કે સપોઝ આપણા કેસમાં કોઈએ 82 લાખ નાખ્યા છે કે કોઈ 1 લાખ 2 લાખ નાખે છે, તો એવી રીતે અરજીઓ મળે. વડોદરા શહેર સાયબર ક્રાઇમ દ્વારા ગયા વર્ષે કુલ 123 આરોપીની અટક કરવામાં આવેલી છે બધા ગુનાઓમાં, જેમાંથી ટાસ્ક ફ્રોડના 50 થી 60 આરોપી. આ ટાસ્ક ફ્રોડ પ્રકારની એમઓમાં જનરલી જે ટેલિગ્રામ ને વોટ્સએપની વિગતો આપણે આવતી હોય છે, વિદેશના આવતી હોય છે, અને બેંક એકાઉન્ટ ને સિમ કાર્ડ આપણા ભારતીયોના હોય છે, તેઓ થોડા રૂપિયાની લાલચમાં આ વિગતો વેચી દેતા હોય.